ધોરણ 10 ના આજના સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો, જેમાં આપણે ગયા લેક્ચરમાં આપણે ગુપ્તયુગીન સાહિત્ય વિશેની વાત કરી હતી કે ગુપ્તયુગીન સાહિત્યમાં આપણે વાત કરી કે કેવી રીતે સંસ્કૃત ભાષાનો સુવર્ણ યુગ છે, બરાબર. એમાં આપણે કાલિદાસ, બહુતિ, પછી ભારવી, આશરે આપણે વાત કરીએ તો વિશાખદત્ત, શુદ્રક અને દંડીના જે મુખ્ય જે ગ્રંથો હતા કે જેની રચના જે છે એ રચના ગુપ્તયુગીન દરમિયાનથી, જેમાં બાણભટ્ટની પણ આપણે વાત કરી હતી, તો જેમાં સંસ્કૃત સાહિત્યમાં ઘણા બધા ગ્રંથો રચાયા, જે વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથો જે રચાયા મહાકવિ શ્રી કાલિદાસ દ્વારા, અને સિવાય બીજા કેટલાય જે સાહિત્યકારો હતા એના દ્વારા જે ગ્રંથો રચાયા, એ ગ્રંથો વિશેની વાત આપણે ગયા લેક્ચરમાં કરી. ગુજરાતી સાહિત્યમાં આપણે પદ્ય સાહિત્ય, ગદ્ય સાહિત્યની આપણે વાત કરી. નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, અખો છે, પ્રીતમ ગંગા સતી છે, દયારામ છે, આ બધાની આપણે વાત છે એ ગયા લેક્ચરમાં કરી ગયા. ત્યારબાદ આપણે વાત કરી હતી તમિલ સાહિત્ય વિશે. દ્રવિડ કુળની જે 4 ભાષાઓ છે એ 4 ભાષાઓમાં તમિલ સાહિત્યમાં રચાયેલું જે સંગમ સાહિત્ય હતું, એ સંગમ સાહિત્યમાં એવું ચોપાઈ છે, પતુપાતુ છે, તોલકાપિયમ છે, મણિમેખલાઈ છે, કે પ્રારંભિક ગ્રંથ તરીકે સેતુપતિકારમ કે તિરુવલ્લુવરે લખેલા પુરલ. તો આની વાત આપણે ગયા લેક્ચરમાં કરી ગયા. હવે આપણે જે નેક્સ્ટ જે આપણા આજના પ્રશ્નો ભણવાના છે એમાં આપણે નવું મધ્યકાલીન સાહિત્ય વિશે વાત કરવાની છે. સૌથી પહેલા તો એવું થાય કે મધ્યયુગ એટલે કયો યુગ? તો 8મી સદીથી લઈ અને જે 17મી સદી સુધી, જ્યાં સુધી મુઘલ સાહિત્ય, છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર સુધીનો જે આખો કાળ છે, જેને આપણે મધ્યયુગીન સાહિત્ય તરીકે એટલે કે મધ્યયુગીન ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. અને એ મધ્યયુગ દરમિયાન જે જુદા જુદા ગ્રંથો લખાયા એને મધ્યકાલીન સાહિત્ય તરીકે છે એ ઓળખવામાં આવે છે. જેમાં આપણે રાજપૂત યુગથી લઈ અને છેક મુઘલ યુગ સુધીના બધા જ ગ્રંથોની વાત છે એ આપણે કરવાની છે. એટલે આમ જોઈએ તો 3 માર્કમાં તમને અહીંયા પ્રશ્ન પૂછાય તો 3 માર્કમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય એની ચર્ચા આપણે કરતા જશું, બરાબર. સૌથી પહેલું મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ તો મધ્યકાલીન સાહિત્યમાં તમને પહેલો પ્રશ્ન એવી રીતે પૂછાય કે મધ્યકાલીન સાહિત્યમાં રાજપૂત યુગના સાહિત્યનો પરિચય આપો. રાજપૂત યુગના સાહિત્યનો પરિચય આપો, બરાબર. હવે આમાં આપણે કેવી રીતે વાત કરીશું? તો શરૂઆતમાં આપણે વાત કરીએ તો મધ્યકાલીન જે સાહિત્ય હતું એમાં શરૂઆતમાં જે ગ્રંથો લખાણા, આ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયા. સંસ્કૃત ભાષામાં જે આ ગ્રંથો લખાયા એમાં સૌથી પહેલા ગ્રંથની વાત કરીએ તો સૌથી પહેલો જે ગ્રંથ હતો, જે કાશ્મીરમાં જે 2 ગ્રંથો લખાયા, કાશ્મીરના જે આ 2 ગ્રંથો હતા એ 2 ગ્રંથોની આપણે વાત કરીએ તો આ 2 ગ્રંથોમાં સૌથી પહેલો ગ્રંથ હતો રાજતરંગિણી. આ રાજતરંગિણી જે છે એ કાશ્મીરમાં લખાયેલો કાશ્મીરના ઇતિહાસને, કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ. આ સિવાય કાશ્મીરમાં બીજો એક ગ્રંથ જે સંસ્કૃત ભાષામાં લખાયો એ ગ્રંથ હતું સોમદેવ. સોમદેવ દ્વારા લખાયેલું કથા સાહિત્ય સાગર. જે ભારતના ઇતિહાસનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ જો કોઈ ગણવામાં આવે ને તો એ કાશ્મીરમાં લખાયેલા રાજતરંગિણીને ગણવામાં આવે છે. જે કાશ્મીરના ઇતિહાસને આલેખતો આખો ગ્રંથ કાશ્મીરના ઇતિહાસ પર લખાયેલો હતો અને સાચા અર્થમાં ભારતનો સૌથી પહેલો ગ્રંથ હતો. આ સિવાય મધ્યકાલીનમાં રાજપૂત યુગ દરમિયાન લખાયેલું જયદેવ દ્વારા લખાયેલું ગીત ગોવિંદ. અને જયદેવે જે આ ગીત ગોવિંદ લખ્યું, આ ગીત ગોવિંદ એક મહાકાવ્ય હતું. અને આ મહાકાવ્યની ગણના જે છે, આ જે મહાકાવ્ય છે એ મહાકાવ્યની ગણના જે છે એ વિશ્વના સુંદરમાં સુંદર જે કાવ્યો છે એ કાવ્યોમાં જે છે એ જયદેવના ગીત ગોવિંદની જે છે એ ગણના થાય છે, બરાબર. એની ગણના એ વખણાય છે જયદેવનું ગીત ગોવિંદ મહાકાવ્ય જે છે. આ સિવાય હવે આપણે વાત કરીએ તો સંસ્કૃત ભાષાનો અપભ્રંશ થઈ અને કેટલીક ભાષાઓ અસ્તિત્વમાં આવી, જેમાંની એક ભાષા એટલે હિન્દી. અને આ હિન્દી ભાષા સંસ્કૃતના અપભ્રંશ ઉપરથી આવી અને હિન્દી ભાષામાં પહેલો ગ્રંથ લખાયો
પૃથ્વીરાજ રાસો નામનો ગ્રંથ જે હિન્દી સાહિત્યનો સૌપ્રથમ ગ્રંથ માનવામાં આવે છે, જે કવિશ્રી ચંદ્રપ્રદાય દ્વારા લખવામાં આવેલો છે, જે ચૌહાણ વંશના પૃથ્વીરાજ રાસો જે લખાણો, આ પૃથ્વીરાજ રાસો કેના ઉપર આધારિત હતો? તો ચૌહાણ વંશનો જે રાજા હતો પૃથ્વીરાજ ચૌહાણ, જેને ઇતિહાસમાં પૃથ્વીરાજ ચૌહાણ ત્રણના નામથી ઓળખવામાં આવે છે. દિલ્હીનો રાજા, દિલ્હીનો છેલ્લો સમ્રાટ, જે આપણો છેલ્લો હિન્દુ સમ્રાટ છે દિલ્હીનો, એ પૃથ્વીરાજ ચૌહાણ ના જીવન ઉપર આધારિત, એના આખા જીવન ચરિત્રનો જે છે એ જીવન ચરિત્રનો એમાં એને ઉલ્લેખ કરેલો છે. બરાબર. તો એના વેતાપૂર્વક જે કંઈ કાર્યો છે એ કાર્યો ચંદ્રપ્રદાય દ્વારા પૃથ્વીરાજ રાસોમાં છે લખવામાં આવેલો છે, જે હિન્દી સાહિત્યનો સૌથી પહેલો ગ્રંથ છે એ માનવામાં આવે છે. આ સિવાય આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતમાં જે દક્ષિણ ભારત હતું, આ દક્ષિણ ભારતમાં જે ગ્રંથ લખાણો સંસ્કૃત ભાષામાં દક્ષિણ ભારતમાં લખાયેલો જે ગ્રંથ છે એ ગ્રંથનું નામ ભાષ્ય. અને આ ભાષ્ય કોના દ્વારા લખાયેલું? તો કે આદિગુરુ શંકરાચાર્યનું ભાષ્ય, જે દક્ષિણ ભારતમાં સંસ્કૃતમાં જે છે એ સંસ્કૃત સાહિત્યનો ગ્રંથ છે માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં લખાયેલો સંસ્કૃત સાહિત્યનો જે છે એ ગ્રંથ. તો મધ્યકાલીન સાહિત્યમાં રાજપૂત યુગનો પરિચય આપો તો રાજપૂત યુગના સાહિત્યના પરિચયમાં તમારે આટલું લખવાનું હોય કે સંસ્કૃત ભાષામાં આ સમયગાળામાં શરૂઆતમાં સંસ્કૃત ભાષામાં ગ્રંથો લખાયા. સંસ્કૃત ભાષામાં કાશ્મીરમાં જે બે ગ્રંથો લખાયા રાજતરંગિણી અને સોમદેવનું કથા સરિત્સાગર, જેમાં રાજતરંગિણી છે કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ છે, અને આ ગ્રંથ છે સાચા અર્થમાં ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ માનવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં આ જ સમયગાળા દરમિયાન એક મહાકાવ્ય લખાયું જેનું નામ છે જયદેવનું દીપોડી, જે જયદેવ દ્વારા લખાયેલું દીપોડી, જેની ગણના વિશ્વના સુંદર કાવ્યોમાં જેની ગણના છે એ ગણના થાય છે. આ સિવાય સંસ્કૃત ભાષામાંથી અપભ્રંશ થયેલી કેટલીક ભાષાઓ અસ્તિત્વમાં આવી, અને આ ભાષાઓમાં કવિશ્રી ચંદ્રપ્રદાય દ્વારા લખાયેલું પૃથ્વીરાજ રાસો એક મહાકાવ્ય છે. એ પૃથ્વીરાજ રાસોમાં પૃથ્વીરાજ ચૌહાણ કેતા રાય પિથોરા અથવા પૃથ્વીરાજ ચૌહાણ ત્રણના નામથી જે ઓળખાય છે એનું જીવન ચરિત્ર આખે આખું વર્ણવી લેવામાં આવેલું છે. આ સિવાય દક્ષિણ ભારતમાં સંસ્કૃત જે ભાષા હતી એ સંસ્કૃત સાહિત્યમાં ભાષ્ય જે શંકરાચાર્ય દ્વારા લખાયેલું એની જે છે એ ગણના થાય છે. તો આ આખે આખો તમારો મધ્યકાલીન સાહિત્યમાં રાજપૂત યુગનો પરિચય આપો, એમાં તમારે આટલું છે એ લખવાનું હોય છે. મધ્યકાલીન સાહિત્યમાં આપણે રાજપૂત યુગ જોયા બાદ રાજપૂત યુગનો જે નામ જોયું તો રાજપૂત યુગનો જે ભાગ ગણાય, પણ આપણે જો અલગ પ્રશ્ન તરીકે પૂછાય તો કન્નડ સાહિત્યનો પરિચય આપો. બરાબર. તો કન્નડ જેને આપણે કહીએ છીએ કે દ્રવિડ કુળની જે ભાષાઓ છે, આ દ્રવિડ કુળની ભાષા જે ચાર ભાષાઓ છે તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, એમાં કન્નડ સાહિત્ય જે છે એમાં જૈન ધર્મની અસર જોવા મળે છે. જૈન ધર્મની અસર જોવા મળે છે. જેમ કે અહીંયા જૈન ધર્મ કન્નડ સાહિત્યમાં લખાયેલા જૈન સાહિત્યના ગ્રંથો જે કહેવાય છે, બરાબર. એમાં કન્નડ સાહિત્યમાં આપણે વાત કરીએ તો કવિશ્રી પંપા દ્વારા આદિ પુરાણ લખાયું. કન્નડ સાહિત્યનો પરિચય આપો, જેમાં દ્રવિડ કુળની ચાર ભાષાઓમાં જે કન્નડ સાહિત્ય છે, કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની અસર જોવા મળે છે. જૈન ધર્મની અસર જોવા મળે છે કન્નડ સાહિત્ય વિશેષ અસર જોવા મળે છે, જેમાં કવિશ્રી પંપા દ્વારા આદિ પુરાણ, પછી ત્યારબાદ 16માં જૈન તીર્થંકર એમાં એના જે જીવન ચરિત્ર પર લખાયેલું શાંતિ પુરાણ, અને આ શાંતિ પુરાણ તૈયાર કર્યું કોન્નાએ. કવિશ્રી કોન્ના દ્વારા 16માં જૈન તીર્થંકર પર શાંતિ પુરાણ નામનો ગ્રંથ લખવાયો. જૈન ધર્મમાં 24 તીર્થંકરો થઈ ગયા, જેમાં છેલ્લા મહાવીર સ્વામી હતા, એવા 16માં તીર્થંકર ઉપર શાંતિ પુરાણ નામનો આખો ગ્રંથ કવિશ્રી કોન્ના દ્વારા તૈયાર કરવામાં આવ્યો. બરાબર. અને ત્યારબાદ અજિતનાથ પુરાણ નામનો ગ્રંથ લખ્યો હતો કવિશ્રી રન્ના દ્વારા. ત્રણ કવિઓ પંપા, કોન્ના અને રન્ના, એમાં દ્રવિડ કુળની ચાર ભાષાઓ, કન્નડ સાહિત્યનો પરિચય આપો. એ દ્રવિડ કુળની ચાર ભાષાઓમાં જે કન્નડ ભાષા છે એ કન્નડ ભાષા એટલે કન્નડ સાહિત્ય ઉપર જૈન ધર્મની અસર જોવા મળે છે, જેમાં કવિશ્રી પંપા દ્વારા આદિ પુરાણ,
કવિશ્રી પોન્ના દ્વારા શાંતિનાથ પુરાણ જે છે 16માં જૈન તીર્થંકરો પર આધારિત આખો ગ્રંથ હતો. એવી રીતે અજીતનાથ પુરાણ કવિશ્રી રન્ના દ્વારા તૈયાર કરવામાં આવેલો. આ જે ગ્રંથ છે અજીતનાથ પુરાણની આપણે વાત કરીએ, આ જે ગ્રંથો છે કન્નડ સાહિત્ય, એમાં કવિશ્રી પંપા, કવિશ્રી પોન્ના અને કવિશ્રી રન્ના, આ જે ત્રણ છે, આ ત્રણેયને જે છે એને કન્નડ સાહિત્યની ત્રિપુટી માનવામાં આવે છે. કન્નડ સાહિત્યની ત્રિપુટી જે છે એ ત્રિપુટી માનવામાં આવે છે. આ સિવાય દ્રવિડ કુળની જે અન્ય ભાષાઓ છે, જેમ કે તમિલની વાત કરીએ આપણે, તો દ્રવિડ કુળની અન્ય ભાષાઓમાં લખાયેલું, જેમાં તમિલ ભાષામાં રામાયણ, એટલે કે તમિલમાં જે રામાયણ લખી એ તમિલ રામાયણ લખી કવિશ્રી કંબલ. આ એક માર્ક માટે બધા પ્રશ્નો ખૂબ આ એક વિશે તમારા માટે એ પણ યાદ રાખજો. કવિશ્રી કંબલે રામાયણ તમિલ ભાષામાં લખેલી હતી. જે દ્રવિડ કુળની જે કન્યા ભાષા છે, જે સૌથી પ્રાચીન ભાષા માનવામાં આવે છે, એમાં તમિલ ભાષામાં રામાયણ કવિશ્રી કંબલે લખવામાં આવેલી હતી. એટલે આમ જોઈએ તો આ તમારા માટે એક એક માર્કમાં પણ આ એક વિશે શાંતિ પુરાણ પન્ના, આદિ પુરાણ પંપા અને અજીત પુરાણ છે રન્ના. અને યાદ રાખવા માટે તમારી પાસે શોર્ટ કી શું હોય, તો શોર્ટ કીમાં તમારે યાદ રાખી શકાય આદિ પંપા, પછી શાંતિ રન્ના, શાંતિ પોન્ના, અજીત રન્ના. આ રીતે તમે શોર્ટમાં પણ યાદ રાખી શકો. આદિ પંપા એટલે કે આદિ પુરાણ પંપા, શાંતિ પુરાણ પોન્ના અને અજીતનાથ પુરાણ રન્ના. તો આવી રીતે શોર્ટમાં પણ છે એ તમે આને યાદ રાખી શકો. તો 3 માર્કમાં જો તમને કન્નડ સાહિત્યનો પરિચય પૂછાય તો કન્નડ સાહિત્યના પરિચયમાં તમારે કવિશ્રી પંપા પોન્નાના જે કન્નડ સાહિત્યની ત્રિપુટી માનવામાં આવે છે ત્યાં સુધી તમે લખી શકો છો. તમને 3 માર્ક છે આ પ્રશ્ન માટે પૂરેપૂરા મળી જાય. મધ્યકાલીનમાં આપણે રાજપૂત યુગ જોયા બાદ હવે સલ્તનત યુગની વાત કરવાની છે. આપણે મધ્યયુગનો જે એક ભાગ છે સલ્તનત યુગ, જે રાજપૂત યુગ પછી એટલે કે 12મી સદી પછી, 12મીથી લઈને 16મી સદીનો જે સમયગાળો, 16મી સદીની શરૂઆતનો જે સમયગાળો છે એને આપણે સલ્તનત યુગ તરીકે ઓળખીએ છીએ. જેમાં દિલ્હીમાં જુદા જુદા સુલતાનોએ, જે અફઘાન સરદારો હતા, અફઘાનથી આવેલા જે સરદારો હતા જુદા જુદા વંશના, એ લોકોએ ત્યાં અહીંયા રાજ કર્યું. બરાબર, તો એને સલ્તનત યુગ તરીકે ઓળખવામાં આવે છે. જે આખી 12મીથી 16મી સદીનો છે. અને આ સમયગાળામાં જે વિનિયોગ થયો સાહિત્યનો એને આપણે સલ્તનત યુગીન સાહિત્ય કહીએ છીએ. તો અહીંથી આપણું સલ્તનત યુગીન સાહિત્યની શરૂઆત થાય છે. સલ્તનત યુગીન સાહિત્યની વાત કરીએ તો અહીંયા સાહિત્યને અહીંયા પણ વેગ મળેલો જોવા મળ્યો હતો. અહીંયા હિન્દી ભાષાના અલગ અલગ સ્વરૂપો આવ્યા અસ્તિત્વમાં. એ હિન્દી ભાષાના અહીંયા 2 સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા, જેમાં વ્રજ બોલી અને ખડી બોલી. અને આ વ્રજ અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતો રચાયા. વ્રજ બોલી, ખડી બોલી, એમાં અનેક ભક્તિ ગીતો રચાયા. ભક્તિ ગીતો રચાવાની શરૂઆત થઈ. આ સિવાય નવી નવી ભાષાઓના જન્મની જે શરૂઆત છે અહીંથી થવા માંડી, જેમાં ગુજરાતી અને હિન્દીને મળતી આવતી, એટલે ગુજરાતી અને હિન્દી બંનેનો વિનિયોગ થઈને એક નવી ભાષા અસ્તિત્વમાં આવી કે જે રાજસ્થાની હતી, જેને રાજસ્થાની ભાષા કહીએ છીએ. તો આ રાજસ્થાની ભાષા જે છે હિન્દી ગુજરાતીને મળતી આવતી જે એક ભાષા, એટલે કે એને બેના મિશ્રણથી એક આખી ભાષા તૈયાર થઈ, જેને આપણે રાજસ્થાની તરીકે ઓળખીએ છીએ. અને રાજસ્થાની ભાષાઓમાં અનેક વીરગાથાઓ લખાઈ. બરાબર, જેમાં આપણે આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસોની ગણના છે એ સમયની વિખ્યાત વીરગાથાઓમાં એની ગણના કરવામાં આવે છે, જે રાજસ્થાની ભાષામાં લખાયેલી છે. એટલે એક માર્કમાં તમને આ પ્રશ્નો પૂછાશે કે રાજસ્થાની ભાષામાં કયા કયા ગ્રંથો લખાયા, કે કઈ કઈ વીરગાથાઓ લખાઈ. તો એમાં આલ્હા, ઉદલ, બિસલદેવ રાસો નામની જે વીરગાથાઓ છે એ રાજસ્થાની ભાષામાં લખાઈ. અનેક આધુનિક ભાષાઓનો જન્મ થયો. સાહિત્યમાં એ ભાષાઓનો વિનિયોગ થવા લાગ્યો, જેમાં અવધી ભાષા ને આપણે વાત કરવાની છે. અને આ અવધી ભાષા જે છે એ અવધી ભાષાનો એક માર્કમાં આ પ્રશ્ન તમને અહીંયા પૂછાશે. તો એક માર્ક માટે તમારે આ પ્રશ્ન આઈએમપી રહેશે તમારા માટે કે અવધી ભાષાનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે. તો અવધી ભાષામાં લખાયેલો મુલ્લા દાઉદ દ્વારા લખાયેલો ચંદ્રાયન નામનો ગ્રંથ, જે મુલ્લા દાઉદ દ્વારા લખાયેલો ચંદ્રાયન નામનો ગ્રંથ છે, જે અવધી ભાષાનો સૌથી પ્રાચીન ગ્રંથ છે, એ સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. તો આજનો આપણો આ લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળ આપણે હવે દિલ્હી સુલતાનોની ભાષાથી લઈ અને છેક મુઘલ સાહિત્ય સુધીનું જે આપણું આખું જે સાહિત્ય છે એ સાહિત્ય વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો.
જેમાં હું અશ્વિન મહેતા ઓસમ પાઠક સ્કૂલ વતી આજના આપણા આ વિડીયો લેક્ચરમાં બધાનું સ્વાગત કરું છું. છેલ્લે આપણે જ્યારે છેલ્લો જે આપણે ભાગ આપણો જોયો જેમાં આપણે મધ્યકાલીન સાહિત્યમાં રાજપૂત યુગ વિશે વાત કરી હતી, જેમાં આપણે રાજતરંગીણી જે ઇતિહાસને કાશ્મીરના ઇતિહાસને આલેખતો ગ્રંથ હતો. આ સિવાય આપણે વાત કરીએ તો આપણે સોમદેવની કથાસરિત સાગર, જયદેવનું ગીત ગોવિંદ, હિન્દી સાહિત્યનો પ્રથમ ગ્રંથ પૃથ્વીરાજ રાસો, કે પછી શંકરાચાર્યનું દક્ષિણમાં લખાયેલું સંસ્કૃતમાં ભાષ્ય કે કન્નડ સાહિત્યની અસર વિશેની વાત આપણે છે એ છેલ્લા લેક્ચરમાં આપણે કરી ગયા. બરાબર. આ સિવાય હિન્દી અને ગુજરાતીને મળતી આવતી ભાષા કે જેને આપણે રાજસ્થાની તરીકે ઓળખીએ છીએ, એ રાજસ્થાની ભાષામાં પણ કેટલીક વીરગાથાઓ લખાઈ. આલ્હા છે, ઉદલ છે, બિસલ દેવરાસો છે, જે એ સમયની પ્રખ્યાત જેને કહેવાય કે જે એ સમયની પ્રખ્યાત વીરગાથાઓ હતી. આ સિવાય વ્રજ અને ખડી જે હિન્દીના બે સ્વરૂપો હતા એ અસ્તિત્વમાં આવ્યા. અને અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ જે ચંદ્રાયન છે એના વિશેની વાત આપણે કર્યા. હવે આગળ સલ્તનત યુગ તરફ આગળ આપણે પ્રયાણ કરીએ તો સલ્તનત યુગમાં જે દિલ્હીના સુલતાનો હતા, આ દિલ્હીના સુલતાનોની રાજભાષા, દિલ્હીના જે સુલતાનો હતા અને એ સુલતાનોની જે રાજભાષા હતી એની ફારસી. બરાબર. આ ફારસી ભાષામાં એ સમયમાં અનેક સાહિત્ય લખાયા કે જેમાં ફારસી ભાષાના એક મહાન સાહિત્યકાર એ સમયમાં થઈ ગયા જેનું નામ હતું ઝિયાઉદ્દીન બર્ની. ઝિયાઉદ્દીન બર્ની જે છે એ ઝિયાઉદ્દીન બર્નીએ ફારસી ભાષામાં એ સમયમાં ફતવાએ જહાદારી, આ બધા જ પ્રશ્નો તમારા માટે એક એક માર્કમાં છે એ આઈએમપી છે કે ઝિયાઉદ્દીન બર્નીએ એ સમયમાં ફતવાએ જહાદારી નામનો જે છે એણે ગ્રંથ લખ્યો. આ ગ્રંથ કેના ઉપર આધારિત હતો? ફતવાએ જહાદારી નામનો જે ગ્રંથ લખેલો હતો આ ગ્રંથ કોના ઉપર આધારિત હતો? તો આ જે ગ્રંથ છે એ ગ્રંથ જે એ સમયમાં તુગલુક અને ખલજી વંશનું વિસ્તૃત વિવરણ એ ગ્રંથમાં છે એ કરવામાં આવેલું છે. આ સિવાય એણે એક બીજો ગ્રંથ લખ્યો હતો જેનું નામ હતું, જે રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત હતો આખો ગ્રંથ. અને આ રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત ગ્રંથ ફતવાએ જહાદારી, ફતવાએ જહાદારી નામનો ગ્રંથ છે એણે લખેલો. જે ગ્રંથ છે એ રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત છે. એટલે આ બે ગ્રંથ ઝિયાઉદ્દીન બર્ની દ્વારા લખવામાં આવેલું, અહીંયા આવશે તારીખે ફિરોજ શાહી. ઝિયાઉદ્દીન બર્નીએ જે બે ગ્રંથ લખ્યા એમાં બે વખત એક સરખા લખાઈ ગયા હતા. એમાં તારીખે ફિરોજ શાહી નામનો જે ગ્રંથ હતો એ ગ્રંથમાં તુગલુક અને ખલજી વંશનું જે વિસ્તૃત વિવરણ છે એ વિસ્તૃત વિવરણ એમાં કરવામાં આવેલું હતું. આ સિવાય રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત ફતવાએ જહાદારી નામનો ગ્રંથ છે એ ઝિયાઉદ્દીન બર્નીએ લખેલો છે. એટલે ઝિયાઉદ્દીન બર્નીએ ફારસી ભાષામાં બે ગ્રંથ લખ્યા, જેમાં એક તારીખે ફિરોજ શાહી જે તુગલુક અને ખલજી વંશનું જેમાં વિસ્તૃત વિવરણ કરવામાં આવેલું છે. આ સિવાય રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત ફતવાએ જહાદારી નામનો જે ગ્રંથ છે એ ગ્રંથ છે એ ઝિયાઉદ્દીન બર્નીએ છે એ લખેલો હતું. અને આ એક ખાસ તમારા માટે આઈએમપી કે દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી? તો એ સુલતાનોની રાજભાષા છે એ ફારસી ભાષા છે એની રાજભાષા હતી. તો આ થયું ઝિયાઉદ્દીન બર્નીનું. હવે એક નવા પ્રશ્ન વિશેની આપણે વાત કરવાની છે. જે પ્રશ્નનું નામ આમ જોઈએ તો આ પ્રશ્ન સલ્તનત યુગનો જ છે કે સલ્તનત યુગનો પરિચય આપો, તો એમાં આપણે આ પ્રશ્નને આવરી લેવાનો હોય, પણ અલગથી પણ 3 માર્કમાં તમને આ પ્રશ્ન પૂછી શકે છે. કારણ કે સલ્તનત યુગનું સાહિત્ય બહુ વિશાળ છે, એટલે 3 માર્કમાં તમને અલગથી પ્રશ્ન પૂછી શકે. પ્રશ્નનું નામ છે અમીર ખુસરોનો પરિચય આપો. અમીર ખુસરોનો પરિચય આપો. અમીર ખુસરો કોણ હતા એના વિશેની આપણે વાત કરવાની. તો અલાઉદ્દીન ખલજીના જે પદ્માવત નામનું જે તમે મૂવી જોયું હોય તો પદ્માવત નામના મૂવીમાં અમીર ખુસરોનો જે છે એમાં સીન આવે છે. જે અલાઉદ્દીન ખલજી હતા એ અલાઉદ્દીન ખલજીનામાં દરબારમાં એક કવિ
કે જેનું નામ અમીર ખુસરો હતું. હવે અમીર ખુસરો જે છે એમનો આપણે પરિચય લઈએ તો એ સમયના મહાન સાહિત્યકાર, એટલે એ સમયમાં સલ્તનત યુગ દરમિયાનના એક મહાન કવિ, એક સાહિત્યકાર, સંગીતકાર, ઇતિહાસકાર અને આ સિવાય એક રહસ્યવાદી સંત. બીજો મુદ્દો, એના ગુરુનું નામ શું હતું? તો એમના ગુરુનું નામ હઝરત નિઝામુદ્દીન ઓલિયા. હઝરત નિઝામુદ્દીન ઓલિયા જે છે એ એમના ગુરુ હતા. આ સિવાય એમણે કેટલીક કૃતિઓની રચના કરી હતી, જે શ્રેષ્ઠ કૃતિઓ છે એની રચના કરી, જેના નામ છે આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન. આ કૃતિઓની એમણે રચના કરેલી હતી. આ સિવાય પણ એમણે ઘણા બધા કાવ્ય ગ્રંથોની રચના કરેલી હતી. તેઓ ભારતની એમના જે પુસ્તકો છે એ પુસ્તકોમાં એમણે ભારતની ઇમારત, એટલે ભારતની જે ઇમારતો, પછી આગળ વાત કરીએ તો ભારતની કલાના એમણે ખૂબ પુષ્કળ વખાણ એમના પુસ્તકોમાં કરેલા છે. ભારતને તેઓ પૃથ્વી પરનું સ્વર્ગ ગણતા. ભારતને તેઓ પૃથ્વી પરનું છે એ સ્વર્ગ ગણતા. તેઓ એવું માનતા કે હિન્દુ ધર્મનું સારત્વ અથવા તો મુસ્લિમ ધર્મનું સારત્વ જે છે એ ઇસ્લામને મળતું આવે છે. દિલ્હીના જે પ્રદેશો હતા એની આજુબાજુના જે પ્રદેશોમાં જે ભાષા બોલવામાં આવતી એને તેઓ હિન્દવીના નામથી ઓળખાતા. હિન્દવી નામની ભાષા તરીકે છે એને ઓળખતા અને આને જ તેઓ પોતાની માતૃભાષા ગણાવતા. તેઓ એમ પણ કહેતા કે આ હિન્દવી છે એ એની માતૃભાષા છે. હિન્દુ ધર્મનું સારત્વ છે એ અનેક રીતે ઇસ્લામ ધર્મને છે એ મળતું આવે છે. એમણે દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓની રચના કરી. એ દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ કયા? તો કે એમણે હિન્દી અને ફારસી આમ બંને મળી અને એમણે દ્વિભાષી ચોપાઈઓની છે એ રચના કરી. દ્વિભાષી ચોપાઈઓની છે એમણે રચના કરેલા. આ અમીર ખુસરોનો પરિચય થયો. મહાન કવિ, સાહિત્યકાર, સંગીતકાર, એક ઇતિહાસકાર અને એક રહસ્યવાદી સંત. ગુરુનું નામ હતું હઝરત નિઝામુદ્દીન ઓલિયા. આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન એ એમની પ્રખ્યાત કૃતિઓ હતી. ઇમારતો, કલા, જે ભારતની ઇમારતો હતી, ભારતની જે કલા હતી એના એમણે એમના પુસ્તકોમાં પુષ્કળ વખાણ કરેલા છે. ભારતને તેઓ પૃથ્વી પરનું સ્વર્ગ ગણતા. હિન્દુ ધર્મનું જે સારત્વ છે એ અનેક રીતે ઇસ્લામ ધર્મને મળતું આવે છે તેવું એ માનતા. દિલ્હીના આજુબાજુના પ્રદેશમાં જે બોલવામાં આવતી ભાષા હતી જેને તેઓ હિન્દવી તરીકે સંબોધતા અને એને જ પોતાની માતૃભાષા ગણાવતા. હિન્દી અને ફારસી એમ બે ભાષાઓને ભેગી કરી અને એમણે દ્વિભાષી ચોપાઈઓની છે એમણે રચના કરેલી હતી.